હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવો સબ્જેક્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે સબ્જેક્ટનું નામ છે સ્ટેટિસ્ટિક. 12th ની અંદર તમે જેને આંકડાશાસ્ત્ર કહેતા હતા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટેટિસ્ટિક, તમારો એક સ્પેસિફિક સબ્જેક્ટ, કમ્પલસરી સબ્જેક્ટ ફર્સ્ટ યર બીકોમ ની અંદર આવશે, જેનું નામ છે બિઝનેસ સ્ટેટિસ્ટિક. સબ્જેક્ટનું નામ છે બિઝનેસ સ્ટેટિસ્ટિક. આ સબ્જેક્ટ આપણે ભણવાનો છે. ફર્સ્ટ લેક્ચર આપણે આંકડાશાસ્ત્રનો બનાવીએ છીએ, સ્ટેટિસ્ટિકનો બનાવીએ છીએ. સૌથી પહેલા થિયરી બાજુ ના જતા થોડું પ્રેક્ટિકલ જોઈએ છે, કારણ કે પ્રેક્ટિકલ થોડું સમજવામાં ઈઝી છે, અને પ્રેક્ટિકલ સમજ્યા પછી જ્યારે થિયરી સમજશું તો એ સમજવાની મજા આવશે, થોડું સારી રીતે આપણે સમજી શકશું. એટલા માટે પ્રેક્ટિકલ ચેપ્ટર હું ચાલુ કરું છું. યુનિટ 2, યુનિટ નંબર 2. નોર્મલી બધા સબ્જેક્ટમાં 4 યુનિટ હોય છે. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4. એમએસ યુનિવર્સિટીની અંદર જે પણ એક્ઝામ લેવાય છે તે બે પ્રકારની એક્ઝામ લેવાય છે. એક તો 30 માર્ક્સની તમારી ઓબ્જેક્ટિવ એક્ઝામ હશે, એમાં 2 યુનિટ તમને પૂછશે. કેટલા માર્ક્સ હશે? 30 માર્ક્સ. અને પછી શું થશે? તો એક ફાઇનલ એક્ઝામ તમારી લેવાશે, જેમાં 4 યુનિટ પૂછશે, તે તમારી 70 માર્ક્સની હશે. એ 70 માર્ક્સની એક્ઝામ હશે. હજી આ 30 માર્ક્સની એક્ઝામ હશે તે કેવી હશે? ઓબ્જેક્ટિવ ટાઈપ હશે. અને આ 70 માર્ક્સની જે એક્ઝામ હશે તે કેવી હશે? તો કે જેમાં તમારે લખવાનું હશે, એટલે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની હશે. સો આ પ્રમાણે પેપર સેટ તમારો એક્ઝામમાં પૂછાશે. બિઝનેસ સ્ટેટિસ્ટિકમાં યુનિટ નંબર 2 માં 3 ચેપ્ટર કવર થાય છે. હું 3 ચેપ્ટરના નામ લખું છું, તમે પણ જરા તમારી નોટ્સ બુકમાં નોટ ડાઉન કરી લેજો. પહેલું ચેપ્ટર છે મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. આ પહેલું ચેપ્ટર છે. બીજું ચેપ્ટરનું નામ છે મેજર્સ ઓફ ડિસ્પર્સન. અને ત્રીજા ચેપ્ટરનું નામ છે સ્ક્યુનેસ, મોમેન્ટ્સ એન્ડ કર્ટોસિસ. આ 3 ચેપ્ટર તમારા સ્ટેટિસ્ટિકમાં પૂછાશે. ગભરાવાની જરૂર નથી. 3 ચેપ્ટર વેરી ઈઝી છે, એટલે સમજવામાં ફર્સ્ટ ટાઈમ વ્યૂ જેમને જ્યારે સમજાવીશ ત્યારે બધું ક્લિયર તમને સમજાઈ જશે. તો બિઝનેસ સ્ટેટિસ્ટિક ફર્સ્ટ યરનો એક કમ્પલસરી સબ્જેક્ટ છે. 2 પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, એક અકાઉન્ટ્સ, ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ્સ અને બિઝનેસ સ્ટેટિસ્ટિક. એમાં યુનિટ નંબર 2 માં 3 ચેપ્ટર પૂછાય છે. 3 ચેપ્ટર કયા છે? મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, measure of dispersion, skewness, moments and kurtosis. આ 3 ચેપ્ટર પૂછાય છે. એક્ઝામમાં પેપર કેવી રીતે લેવાય છે મેં તમને અહીંયા લખ્યું છે કે દરેક સબ્જેક્ટમાં ટોટલ 4 યુનિટ હોય છે. એમાં તમારું ફર્સ્ટ અને સેકન્ડ યુનિટ તમારી 30 માર્ક્સની ઓબ્જેક્ટિવ એક્ઝામ આવશે, તેમાં પૂછશે. અને હોલ બધા 1, 2, 3 અને 4 એ 70 માર્ક્સની એક્ઝામમાં તમને જેને ફાઇનલ એક્ઝામ કહો છો એ એક્ઝામમાં પૂછાશે. સો બિઝનેસ સ્ટેટિસ્ટિક બહુ સરસ સબ્જેક્ટ છે. જે લોકોને 12th ની અંદર આંકડાશાસ્ત્ર હશે એ લોકોને તો કોઈ ઇશ્યુ છે જ નહીં, કારણ કે એ લોકોએ ખાલી ગુજરાતીમાંથી ઇંગ્લિશ કેવી રીતે કન્વર્ટ કરવું એ સમજવાનું છે. બટ માની લો કે કોઈ એવા સ્ટુડન્ટ છે કે જેને 12th ની અંદર આંકડાશાસ્ત્ર નથી, સ્ટેટિસ્ટિક નથી, તો એવા છોકરાઓ થોડી વધુ પ્રિકોશન્સ રાખવાની અથવા તો વધારે પડતી તૈયારી કરવાની જરૂર પડશે, કારણ કે 12th ની અંદર પણ એ લોકોને સ્ટેટિસ્ટિક નહોતું, અને ફર્સ્ટ યરની અંદર એ લોકો જ્યારે સ્ટેટિસ્ટિક ભણે છે, અને એ પણ ગુજરાતી મીડિયમમાં જ્યારે સ્ટેટિસ્ટિક ભણે છે, ત્યારે થોડી સમજવાની વધારે જરૂર પડશે. બટ સ્ટેટિસ્ટિક વેરી ઇઝી સબ્જેક્ટ છે, એમાં કંઈ ગભરાવાની પણ જરૂર નથી. આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર ચાલુ કરશું, મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. એની હું તમને થોડી હાઇલાઇટ આપી દઉં કે એ ચેપ્ટર
ચેપ્ટરનું નામ છે મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. સૌથી પહેલા વાત કરું તો સેન્ટ્રલ નો મતલબ શું થાય છે તો કે મધ્યમાં. મધ્યમાં નો મતલબ શું તો કે સેન્ટ્રલ નો મતલબ થાય છે એવરેજ. શું થાય છે એવરેજ. કોની એવરેજ તો કોઈ ભી ડેટા આપણને જ્યારે આપે છે ત્યારે એની એવરેજ નીકાળવી, મધ્યમનો પાર્ટ નીકાળવો, એને આપણે સેન્ટ્રલ ટેન્ડન્સી કહીએ. એનો મતલબ એવો થયો કે કોઈ ભી ડેટાને यदि सिंगल फॉर्म में केवुं होय के आनी आजूबाजू छे तो एवुं कहेवा माटे एक वेल्यूज आपणे फाइंड करीए जेने आपणे सेंट्रल कहेशुं, जेने आपणे एवरेज कहेशुं. दाखला तरीके हूँ एक कोई स्कूल में गयो, ए स्कूल नी अंदर बाळको छे, 4 बाळक के 5 बाळक एक वर्ग में बैठा था અને મેં એમને પૂછ્યું કે તમારો વેટ કેટલો છે તો એક બાળકે મને કીધું કે મારો વેટ 61 કેજી છે, બીજા બાળકે કીધું મારો વેટ 58 કેજી છે, ત્રીજા બાળકે મને એવું કીધું મારો વેટ 61 કેજી છે, ચોથા બાળકે એવું કીધું મારો વેટ 62 કેજી છે. એનો મતલબ એવો થયો કે હું આ ચારે ચારની એવરેજ નિકાળું અને જે બી ફિગર મારી પાસે આવશે તો એને હું શું કેવી રીતે પ્રેઝન્ટ કરીશ કે 4 માંથી બધાનો વેટ એવરેજ 60 કેજી છે પણ કોઈનો વેટ 60 નથી બટ 60 કેજી છે. એનો મતલબ શું થયો કે બધા સ્ટુડન્ટ્સ નો બધા ઓબ્ઝર્વેશન્સ નો જે ઓબ્ઝર્વેશન્સ છે તે 60 ની આજુબાજુ છે. તો આ સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે એવરેજ નિકાળવી. હવે સેન્ટ્રલ ટેન્ડન્સીના મેજર કયા કયા છે એ હું તમને જરા કહી દઉં. આપણે શું શું ભણવાનું છે સેન્ટ્રલ ટેન્ડન્સીમાં. એક તો આપણે ભણવાનું છે મીન, બીજું ભણવાનું છે મીડિયન અને ત્રીજું ભણવાનું છે મોડ. જે લોકો 12th ની અંદર હશે એ લોકોને ખ્યાલ હશે મીન એટલે શું, તમે જેને ગુજરાતીમાં કહેતા હતા મધ્ય. મીડિયન એટલે શું, તમે ગુજરાતીમાં જેને કહેતા હતા મધ્યસ્થ. અને મોડ એટલે શું તો તમે ગુજરાતીમાં એને કહેતા હતા બહુલક. આ તમારા 3 પ્રકારના મેજર હતા, મીન, મીડિયન અને મોડ. મીન ને આપણે કેવી રીતે રિપ્રેઝન્ટ કરીશું તો કે આપણે એને લખીશું x બાર. કોઈ આપણે એમ કહેશે કે x બાર એટલે શું તો કે મીન. મીડિયન ને આપણે સારી પરથી રિપ્રેઝન્ટ કરીશું m અને મોડ ને આપણે શું કહેશું z. આ જસ્ટ આલ્ફાબેટ છે. આ મીન, મીડિયન અને મોડ ને રિપ્રેઝન્ટ કરવા માટે આલ્ફાબેટ તૈયાર કરેલા છે. સો મીન, મીડિયન અને મોડ એ સેન્ટ્રલ ટેન્ડન્સીના મેજર્સ છે. શું છે? સેન્ટ્રલ ટેન્ડન્સીના મેજર્સ. કયા કયા? મીન, મીડિયન એન્ડ મોડ. મીન એટલે શું, તમે 12th ની અંદર જેને કહેતા હતા મધ્યક. મીડિયન એટલે શું, તમે 12th માં એને કહેતા હતા મધ્યસ્થ. અને મોડ એટલે શું, તમે 12th ની અંદર કહેતા હતા બહુલક. મીન x બાર થી રિપ્રેઝન્ટ કરીશું, મીડિયન m થી રિપ્રેઝન્ટ કરીશું અને મોડ એ z થી રિપ્રેઝન્ટ કરીશું. બહુ સરસ ચેપ્ટર છે. જેટલું થિયરિટિકલ સારું છે તેટલું પ્રેક્ટિકલ પણ સમજવા માટે બહુ સારું છે, બહુ જરૂરી છે. તો તમને આટલું સમજાઈ ગયું હશે. મીન, મીડિયન અને મોડ એ સેન્ટ્રલ ટેન્ડન્સીના મેજર છે. આમ તો સેન્ટ્રલ ટેન્ડન્સી માપવા માટે બીજા ઘણા બધા મેજર્સ છે પણ હમણાં મેઇન જે તમારા સિલેબસમાં છે તે 3 મેજર છે, મીન, મીડિયન એન્ડ મોડ. ધીસ ઇઝ નથિંગ બટ યોર મધ્યસ્થ and bahulak. We are represent the mean as x bar, median as m and mode as z. So આટલા તમારા મેજર્સ છે. હું જે લખું છું તે તમે તમારી બુક્સમાં થિયરી માટે પણ લખતા રહેજો. શું છે? મેજર્સ. So measures of
સેન્ટ્રલ ટેન્ડન્સી કયા મેજર્સ છે? તો ફર્સ્ટ મીન, જેને આપણે કહીશું આર્થમેટિક મીન. ક્યારેક આ મીન ને AM તરીકે भी બતાવે છે, AM, જેને આપણે કહીશું આર્થમેટિક મીન. બીજું આપણું છે મીડિયન, એને M થી બતાવીશું અને આપણે x બાર થી બતાવીશું. એન્ડ મોર, this is nothing but our z. So this is the main measure of central tendency. આજે જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં વાત કરવાના છે તે મીન ની વાત કરવાના છે. મીન કેવી રીતે મળે? મીન નો મતલબ થાય છે એવરેજ. શું થાય છે? એવરેજ. આનો સ્પેસિફિક એક ફોર્મ્યુલા છે. શું છે ફોર્મ્યુલા મીન નો? તો મીન ને કેવી રીતે બતાવશું? x bar is equal to sigma xi upon small n. This is the formula of the mean. Now the x bar is represent, this is mean sigma. Sigma is a one summation. Sigma નો મતલબ થાય છે summation. સમેશન કરવો એટલે સરવાળો કરવો. કોનો સરવાળો કરવો? xi એટલે ઓબ્ઝર્વેશન્સ અને n એટલે શું? નંબર ઓફ observations. So this is the formula of mean. Sigma x bar is equal to sigma xi upon n. હવે એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે મીન ને કેવી રીતે સોલ્વ કરી શકાય. તો એક એક્ઝામ્પલ જોઈએ આપણે મીન કેલ્ક્યુલેશન નું. So mean find out આપણે કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે ક્લાસમાં ગયા અને ત્યાં 10 છોકરાઓ છે. એનું જે વેઇટ છે, વેઇટ પહેલા છોકરાનું 18 kg છે, બીજા છોકરાનું 12 kg છે, ત્રીજા છોકરાનું 10 kg છે, ચોથાનું 12 kg છે, પાંચમાનું 11 kg છે, 5 છોકરાઓ છે. So this is my weight. So આ 5 છોકરાઓ જે છે એનો આપણે મીન શોધવો છે. એનો મતલબ એની મારે એવરેજ શોધવી છે. તો હું શું કરીશ? પહેલા તો હું સિગ્મા xi શોધીશ. એનો મતલબ શું થયો? સિગ્મા xi. આ વેઇટ એ શું છે? xi. તો સિગ્મા xi નો મતલબ શું થાય? બધાનો ટોટલ. So 18 plus 12. So it is 13, 14. So it is 63. So only 12 કરી દો તો 64. So 1 2 3 4 5 અને n કેટલો છે? આનો ફોર્મ્યુલા શું થશે? તો સિગ્મા અને x bar is equal to sigma xi upon n. So sigma, this is the summation. This is the summation of xi. So it is 64 and n बोले तो number of observation. मेरे पास कितना observation है? 1 2 3 4 5. तो 5 observation हमारे पास है, तो n बराबर कितना लगे? 5. So it is 5. So this is 18.5. So it is 12.8. It is 12.5. Okay. So this is my mean. So જે પણ આપણું એવરેજ આવશે તે એવરેજ આપણું મીન છે. So it is my 12.8. This is my mean of these 5 students. So mean કેલ્ક્યુલેટ કરવા માટે મને અહીંયા શું આપ્યું છે? તો
કે ઇન્ડિવિડ્યુઅલ ડેટા આપ્યા છે. કેવા આપ્યા છે? ઇન્ડિવિડ્યુઅલ ડેટા. મીન ને કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય? તો એક તો ડાયરેક્ટ મેથડ થી કરી શકાય, ડાયરેક્ટ મેથડ, અને એક શોર્ટકટ મેથડ, શોર્ટકટ મેથડ્સ. સો ડાયરેક્ટ મેથડ એન્ડ શોર્ટકટ મેથડ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે ડાયરેક્ટ મેથડમાં કેવી રીતે થાય અને શોર્ટકટ મેથડમાં કેવી રીતે થાય. સો આ મીન જે છે તે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું એનો ફોર્મ્યુલા શું છે? x બાર sigma xi divided by n is equal to 64 divided by 5 and this is my mean જેને આપણે કહીશું x બાર. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ઘણા બધા એક્ઝામ્પલ જોશું. આજે આપણે આટલું રાખીએ છીએ, ફર્સ્ટ લેક્ચર છે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા એક્ઝામ્પલ જોશું. થેન્ક યુ.